જય પ્રભુ. આજે આપણે બનાવીશું વિગન ટોફુ, જેની સામગ્રીમાં છે 100 ગ્રામ મગજસરીના બી છે, જે આપણે ભીગોવીશું 4 કલાક જેવા. પછી 75 ml ગરમ વિગન ઘી છે, 1 ટેબલ સ્પૂન ઓરેગાનો છે, 1 ટેબલ સ્પૂન ક્રશ રેડ પેપર છે, હાફ ટેબલ સ્પૂન સોલ્ટ છે અને હાફ ટેબલ સ્પૂન કસ્તુરી મેથી છે. કે આપણું મગજસરીના બી જે આપણે 4 કલાક ભીગોયેલા છે અને 2 પાણીમાં ધોયેલા છે, હવે આપણે આપણા મશીનમાં નાખીશું, જેમાં મિલ્ક તૈયાર થઈ જશે ડાયરેક્ટલી. આ 350 ml આપણે પાણી નાખીએ છીએ. આમાં મશીનમાં 2 આકા છે, મેક્સિમમ ને મિનિમમ આપણે બેની વચ્ચેમાં પાણી નાખેલું છે. હવે આપણે મશીનના ઢાંકણું નાખી લગાવીએ છીએ, સ્વિચ ઓન કરીએ છીએ. હવે આમાં આ જે નટ્સનું છે એ આકા પર આપણે લઈ જઈએ છીએ અને 15 મિનિટમાં આપણું મિલ્ક રેડી થઈ જશે. હવે 15 મિનિટ થઈ ગઈ છે, આપણું મગજસરીનું દૂધ તૈયાર છે. આપણે હવે એને મિક્સરમાંથી કાઢીએ છીએ અને આમાં અને ધીમા તાપે આપણે એને હલાવીશું કે જ્યાં સુધી પનીર કેવું આપણે ગાયના દૂધનું હોય એવી રીતના ફાટશે. આમાં આપણે કશું નાખતા નથી અને મગજસરીના બીનું દૂધ ફાટી જાય છે, ખાલી સ્લો પર હલાવીએ છીએ એમાં જ. હવે તમે જોશો તો ફોદા ફોદા થઈ ગયા છે. જે આપણે નીચે ચાળણીમાં ઉપર કપડું મૂકીને આપણે આવી રીતના મૂક્યું છે, જેથી બધું પાણી નીચે ઉતરી જશે. અને આની ઉપર કાંઈ વજનદાર વસ્તુ મૂકી દઈશું એટલે પાણી બરાબર નીતરી જાય 15-20 મિનિટમાં. મગજસરીના બીનું પનીર આપણે આમાં લગાવ્યું હતું અને આમાં પાણી બધું નીકળી ગયું. આપણે ઉપર વજન મૂક્યું હતું, જેથી સરસ રીતે આપણું પનીર તૈયાર થયું છે. હવે આપણે આ કપડામાંથી નીકાળીને મિક્સરમાં નાખીશું અને આપણી બાકીની બધી જે આઈટમો છે, મસાલા છે અને વિગન ઘી છે, એ બધું જ આપણે મિક્સરમાં નાખી દઈશું. આપણે પનીર મિક્સરમાં નાખ્યું છે, આપણે ઓરેગાનો નાખીએ છીએ, આપણે રેડ ક્રશ ચીલી નાખીએ છીએ, સોલ્ટ નાખીએ છીએ અને કસૂરી મેથી આપણે 2 પાણીએ ધોઈને નાખીએ છીએ. વિગન ઘી જે છે એ પણ આપણે નાખીએ છીએ. હવે આપણું ટોફુ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જારમાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશું. 300 ગ્રામ વિગન ટોફુ જે જારમાં મૂકીને તૈયાર છે, ફ્રીજમાં મૂકી દઈએ છીએ.